નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને નવા શૈક્ષણિક વર્ષની અંદર આપ સર્વે મિત્રોને ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલ વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની પ્રસ્તાવના ઉદાહરણની મિત્રો ચર્ચા કરવાની છે. તો વિડીયો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે એક લાઈક પણ કરી દેવાની છે. તમે જોઈ શકો છો થંબનેલ, વધુ પડતી સમજ પણ તમને મળી ગઈ છે. તો આપણે આજે ખાસ કરીને પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર પ્રસ્તાવના સાથે સાથે ઉદાહરણની બેઝિક સમજૂતી સાથે મિત્રો આ મેમરી દ્વારા આપણે સમજૂતી આપવાની છે. તો આપણે તમારો વધારે સમય નથી લેતા, આપણે થોડા આગળ વધીશું. ચેપ્ટર નામ સંખ્યા પદ્ધતિ છે. પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાની અંદર 1 2 3 4 5 આવા સંખ્યાનો ગણ છે, અનંત સુધીની સંખ્યાઓને મિત્રો શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. સંખ્યાઓ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો મિત્રો આ સંખ્યા 0 હશે, સોરી 1 2 3 એમાં અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા જથ્થાના સંકેતને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. ગણને શું કહેવાય? કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મિત્રો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. શું છે મિત્રો? 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. બરાબર મિત્રો. શેર થોડું દેખાતું નતું મિત્રો. નેક્સ્ટ, પ્રાકૃતિક સંખ્યાઓને અવગણ્ય અસંખ્ય છે, ગણી શકાય નહીં એવી સંખ્યાઓ છે. મિત્રો અર્થ લખી દઈએ આપણે. કલર ચેન્જ કરી દઈએ, પેનનો પિંક રાખી દઈએ. સંખ્યાઓ તો મિત્રો 1 2 3 એમના સુધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાનો જથ્થા સંકેતને મિત્રો n વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ છે નહીં. તમે જોઈ શકો છો અનંત સુધી સંખ્યાઓ ચાલી આવે છે. પ્રાકૃતિક સંખ્યાને અગણ્ય એટલે અસંખ્ય છે. કે પરીક્ષા પૂછે કે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય છે. મિત્રો પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં ખાલી જગ્યાનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાનો જથ્થો મળે છે. શાનો સમાવેશ કરવામાં આવે? પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ હશે? 1 2 3 માના સુધી આવે છે. એની અંદર મિત્રો તમે શૂન્ય એડ કરતો ને તો મિત્રો આ જથ્થાને પ્રાકૃતિક નહીં પણ શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. કઈ શું એડ કરવાનું છે? શૂન્ય આપણે એડ કરવાનું થાય છે. બરાબર. ચલો, પૂર્ણ સંખ્યાઓના જથ્થાના સંકેતને ખાલી જગ્યા વડે સોરી સંખ્યાઓ ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો કઈ કઈ સંખ્યાઓ આવશે? 0 આવશે, 1 2 3 એમાં અનંત સુધી. એમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? 0 નો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાના જથ્થાના સંકેતને શું કહેવાય? W કહેવાય. વોલ નંબર. W સંકેત વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી. પૂર્ણ સંખ્યાઓને અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે. ગણી ન શકાય એટલી છે. ના પછી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર નંબર. પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર નંબર.
બધી જ પ્રાકૃતિક સંખ્યાઓમાં તેમની વિરોધી સંખ્યાઓ તથા જીરો ના જથ્થાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહેવામાં આવે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, બધી જ 1 2 3 અનંત સુધી, 1 2 3 અનંત સુધી એની વિરોધી, અને વિરોધીમાં શું આવશે? ઋણ સંખ્યાઓ આવશે. 1 2 3 અને વિરોધી, અને એમાં શાનો સમાવેશ કરવાનો? જીરો નો સમાવેશ કરવાનો છે. આ સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર નંબર. પૂર્ણાંક સંખ્યાઓને z બરાબર લખી શકાય અનંત, -3 -2 -1 0 1 2 3 એમ અનંત સુધી આ સંખ્યાને, બરાબર, આ સંખ્યાઓ આવતી હોય છે. આ ગણ છે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને સંકેત z વડે દર્શાવાય છે. z શું છે? આ નામ તો ઇન્ટીજર નંબર છે, તો આઈ ના આવવો જોઈએ, પણ ના, જર્મન ભાષાનો શબ્દ જેહલન પરથી ઉતરી આવ્યો છે, બરાબર. જર્મન ભાષાનો શબ્દ કયો છે? જેહલન પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય સંખ્યા થાય અથવા ગણવું થાય. એનો અર્થ શું છે? સંખ્યા અથવા ગણવું. સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓને અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? તો પૂર્ણાંક સંખ્યાઓ મિત્રો કેટલી છે? અસંખ્ય છે. થોડા આગળ વધીશું. સમય સંખ્યાઓ, રેશનલ નંબર. શું કહેવાય? રેશનલ નંબર. જો પી અને ક્યુ, જો પી અને ક્યુ પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તથા સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકાય. કયા સ્વરૂપમાં લખી શકાય? પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં. તો જીરો ને પણ મિત્રો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. યાદ રાખજો. ને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. સમય સંખ્યા નો સંકેત શું છે? ક્યુ વડે દર્શાવાય છે. રેશનલ નંબર નહીં, પણ સંકેત કયો આવશે? ક્યુ આવશે. અસમય સંખ્યા ઇરેશનલ નંબર છે. જે સંખ્યા સમય સંખ્યા નથી એને મિત્રો અસમય સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યા સમય નથી એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. અસમયમાં મિત્રો રૂટ વાળી સંખ્યા આવે, બધી રૂટ આવે, ઘનમૂળ વાળી આવે, બરાબર. આવી બધી સંખ્યાઓ આવતી હોય છે. પાઈ પણ મિત્રો મોસ્ટ ટાઈમી પ્રશ્ન કે પાઈ કેવી સંખ્યા છે? તો પાઈ એ મિત્રો અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ યાદ રાખીશું. વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાને મિત્રો રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. સમય સંખ્યાઓ તથા આ સમય સંખ્યાઓના એક સાથે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓના એક સાથે લેતા સમૂહ મળે તેને મિત્રો શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનો શું કહેવાય? સમૂહ કહેવામાં આવે છે. સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓના એક સાથે લેતા જે સમૂહ મળે તેને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓના સંકેતને મિત્રો શાનો દર્શાવવામાં આવે છે? રિયલ નંબર આર વડે દર્શાવવામાં આવે છે. આ મિત્રો ખાસ તમે યાદ રાખજો. ઉદાહરણ નંબર 1 આપણે આવશે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત દર્શાવો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે કારણ સહિત દર્શાવવાના થાય છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવશે? 0 1 2 3 ડેશ 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 અનંત સુધી આવે છે. અને પ્રાકૃતિકમાં કઈ આવશે? લખી દઈએ મિત્રો. પૂર્ણ સંખ્યામાં W કહેવાય. 0 1 2 3 અનંત સુધી આવે છે. પ્રાકૃતિકમાં આપણે n કહીએ. 1 2 3 અનંત સુધી. જુઓ મિત્રો, દરેક પૂર્ણ સંખ્યા, આ બધી સંખ્યા આમાં છે નથી, તો લખી શકાય કે આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે.
આ વિધાન કેવું છે? અસત્ય છે. આ વિધાન ખોટું છે. 0 એનું કારણ છે મિત્રો. કારણ શું છે? કારણ છે કે 0 એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યા આવશે? ધન સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે ને 0 આવશે. સમય સંખ્યામાં ધન સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે, 0 આવશે, p ભાગ્યા q સ્વરૂપમાં સંખ્યા આવશે. બરાબર છે? તો લખી શકાય કે આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. કેવું છે? સત્ય છે. આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ મિત્રો લખી દઈએ આપણે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો લખી શકો -3 સમય છે તો કે હા, -3 ભાગ્યા 1. બરાબર? એમાં આવે છે પણ એ જરૂરી નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા આપણે હાલ વાત કરી. આ વિધાન અસત્ય છે. હવે અહીંયા સમય સંખ્યામાં મિત્રો p ભાગ્યા q સ્વરૂપ વાળી સંખ્યા આવે, જે પૂર્ણાંકમાં નથી આવતી. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. ઉદાહરણ 2, જે પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી કહી શકાય. 100% પૂછાવાના ચાન્સીસ છે. બહુ ઈઝી છે. બધા સાહેબો અલગ અલગ રીતે તમને ભણાવ્યું છે. બધું સાચું છે, ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યાઓ છે. 5 જ કીધી છે. અઢળક અસમય સંખ્યાઓ મળે છે, અવગણ્ય છે. પણ આપણે શું કરવાનું? બહુ ઇઝીલી 5 સંખ્યા છે તો 5 લખી દેવાનું. 5 + 1 કેટલા આવશે? 6 આવશે. 5 + 1 એટલે 6. હવે આ સંખ્યા છે 6 વડે ગુણવા અને 6 વડે ભાગવા. બીજી 2 છે 6 વડે ગુણવા અને 6 વડે ભાગવા. બરાબર? 6 એકા 6, 6 ભાગ્યા 6, 6 દુ તો કે 12, 12 ભાગ્યા 6, 12 ભાગ્યા 6. બરાબર? હવે મિત્રો તમે જોઈ શકો છો, લખી શકાય કે 1 અને 2 વચ્ચે, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખી શકો છો મિત્રો તમે. અને વચ્ચે છે 6 પછી કેટલા આવશે? 6 પછી કેટલા આવે? તો કે 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, પછી કેટલા આવશે? 10 ભાગ્યા 6, પછી 11 ભાગ્યા 6. 1 2 3 4 5 થઈ ગઈ. બરાબર? તો ભાઈ મોસ્ટ આઈએમપી દાખલો છે. બધા મિત્રો અચૂક ક્લિયર કરી લેવાનો. 100% પૂછાવાની ચાન્સીસ ધરાવતો દાખલો છે. ફક્ત રકમ થોડી ઘણી ચેન્જ થઈ શકે. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા મિત્રો આ રીતની દોરવાની થાય. 0 અહીંયા 1 2 3 4 આવું લખી શકાય. અહીંયા 1 2 3 4 આવું લખી શકાય. બરાબર? માઇનસમાં આવશે. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હવે આપણે અહીંથી દર્શાવવાનું થાય 0 થી. બરાબર? એટલું થોડું ધ્યાન રાખીશું. હવે આના માટે શું છે? એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું મિત્રો, કર્ણનો વર્ગ. સૂત્ર ખાસ તમારે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો.
બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ બાજુ તમારે એક એકમ લેવાનો છે, એક એકમ આ બાજુ લેવાનો. આ રીતે તમારે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. આ સ્ટેપમાં જવાબ ન મળે હજી આપણે આગળ વધવાનું છે, એ પણ સમજાવીશ, ચિંતા કરશો નહીં. તો આપણે નામ આપી દઈએ. અહીંયા આપણે ઓ સમજી લઈએ, અહીં એ, અહીંયા આપણે બી. આ આપણો કણ છે, અહીંયા આપણે ઓ સમજી લઈશું. તો અહીંયા ઓબી નો સ્ક્વેર છે. શું છે? ઓબી નો સ્ક્વેર. બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે ઓએ વત્તા એબી. ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ. ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ. ઓએ કેટલા છે? તો કે 1 છે. તો 1 નો વર્ગ. એબી કેટલા છે? તો કે 1 નો વર્ગ. ઓબી કેટલા છે? આ બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા 1 નો વર્ગ કેટલો થાય? તો મિત્રો 1 થાય. 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. 1 ને 1, 1 ને 1 2, વર્ગ વર્ગમૂળ કેન્સલ. એટલે ઓબી બરાબર વર્ગમૂળમાં 2. ઓબી બરાબર વર્ગમૂળમાં 2. હવે મિત્રો શું કરવાનું છે? હવે મિત્રો આપણે શું કરવાનું છે? સંખ્યા રેખા આને કહેવાય. સંખ્યા રેખા જે તમે લાઈન દોરી છે એને કહેવાય. તો તમારે અહીંયા પરિકર રાખવાનું છે ને અહીંયા પરિકર રાખવાનું છે ને આમ તમારે દોર દેવાનું છે. આ જે મળે છે ને એ વર્ગમૂળ 2 મળે. આ જે પોઈન્ટ મળે છે ને એ શું મળે છે? વર્ગમૂળમાં. બરાબર. આ પોઈન્ટ મળે છે એ મિત્રો શું મળે છે? વર્ગમૂળમાં 2. આ રીતનો દાખલો, આ પણ દાખલો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હજી મિત્રો આપણે આગળ વધીશું. જે બી અંક આવે આ સ્ટેપ પ્રમાણે જ ચાલવાનું છે. આ સ્ટેપ દરેકમાં ફરજિયાત કરવું પડશે. અહીંયા અંક વધી જશે તો પણ. બરાબર છે. ઉદાહરણ 3 જોઈ લઈએ. બરાબર. કોઈ વસ્તુ સમજણ ના પડે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અમે તમારી કોમેન્ટ વાંચીશું પછી મિત્રો લાઈવ આવીને તમે સમજૂતી આપીશું. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. નિયમ મિત્રો આપણે એ જ ફોલો કરવાનું થાય છે જે આપણે હાલ કર્યું છે પ્રમાણે. 0 1 2 3 -1 -2 -3. આ રીતે જ કોઈ ચેન્જિંગ નહીં. ફરી આપણે જે પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોર્યો હતો એ પ્રમાણે દોરવાનો છે. થોડી એક એકમ, આ એક એકમ એટલે આપણને અહીંયા વર્ગમૂળ 2 મળ્યા હતા, યાદ હોય તો તમને. નામ આપણે એ આપ્યું હતું, અહીંયા શું આપ્યું હતું? બી. હવે દાખલામાં પણ અહીંયા વર્ગમૂળ 2 મળ્યા યાદ હોય તો આપણે સ્ટેપ ફરી ન લખવું પડે. હવે આગળ વધવા માટે શું કરો? આ જ સ્ટેપ પ્રમાણે આગળ વધવાનું છે. જે આગળ શીખ્યું હતું એ વિડીયો પાછો કરીને શીખી લેજો મિત્રો. ને એ તમામ વસ્તુ આ દાખલા લખવી પડશે. ફરી લખાઈ દો, ચલો વાંધો નહીં, તમારી ઈચ્છા છે. ઓબી નો વર્ગ બરાબર ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ. 1 નો વર્ગ, 1 નો વર્ગ, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 એ અબી નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગ વર્ગમૂળ કેન્સલ. અબી બરાબર વર્ગમૂળમાં 2. દેખો આપણને હાલ જ જવાબ મળ્યો. હવે આપણે આગળના સ્ટેપમાં જવાનું છે. બરાબર છે. હજી આપણે શું કરવાનું છે? હજી આ એકમ છે. ફરી કાટખૂણો બને એમ એક એકમ આગળ વધવાનું છે. ફરી કાટખૂણું બને એ પ્રમાણે એક એકમ આગળ વધવાનું છે. ફરી આપણે ટ્રાય મારીશું. એ બી અને સી રાખી દઈશું. શું રાખી દઈશું મિત્રો? સી. ફરી અહીંયા પ્રયત્ન કરી જગ્યા છે, અહીંયા વાંધો નહીં. હવે આવશે ઓસી. પણ શું થઈ ગયું આપણો? ઓસી નો વર્ગ, ઓબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. શું થઈ ગયું મિત્રો? હવે ઓબી, ઓબી કેટલા છે? તો કે વર્ગમૂળમાં 2 છે. બીસી કેટલા છે? તો કે 1 છે. વર્ગમૂળમાં 2 નો વર્ગ મિત્રો 2 થશે. 1 નો વર્ગ 1 થશે. આ આપણો ઓસી છે. ઓસી નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગ વર્ગમૂળ શું થઈ જાય મિત્રો? કેન્સલ થાય. શું થશે? કેન્સલ થશે. ઓસી બરાબર 2 + 1 3 થશે. આપણો જવાબ.
આ શું મળે છે? વર્ગમૂળ 3. હજી આગળ સ્ટેપ વધે તો તમારે આ રીતે ગણતા જવાનું છે અને મેન જવાબ મિત્રો આ છે આપણો. હવે અહીંયા પરિકર રાખી, અહીંયા પરિકર રાખી તમારે આ પ્રમાણે દોરવાનું થાય છે. જે આવે એ ભાગ બરાબર છે. અહીંયા જ આવશે નજીક જ. આપણે પરિકર નથી, ભારતનો આવશે વર્ગમૂળમાં. તો આ રીતે આપણે લખી શકાય, આ રીતે આપણે ગણી શકાય. આ વર્ગમૂળ 3 ની કિંમત 1.73 છે, તમને યાદ હશે. વર્ગમૂળ 2 ની કિંમત 1.41 છે. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 છે. એટલે યાદ હોવું જોઈએ, પણ પરિકરો સેટ થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. એક એકમ માપ રાખવાનું છે, વાંધો નહીં આવે. બરાબર છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને આપણે અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. મિત્રો બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. મિત્રો ખાસ વિનંતી છે કે ધોરણ 9 ને લગતા તમામે તમામ વિષયના વિડીયો અમારી ચેનલ ઉપર અવેલેબલ થવાના છે અને અવેલેબલ છે જૂના એ પણ દેખી લેવાના છે. નવા પણ અપલોડ મિત્રો કરીશું, લાઈવ પણ આવીશું. તમારા માટે આપણી ચેનલ ખૂબ યુઝફુલ રહેવાની છે. તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો એમાં પણ જોડાઈ જજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.